તો આપણે ખાતર બધું હતું જે ગાયોનું છાણ એ બધું અહીંયા જો ઉથરેટી કરાવી દીધી છે, ઢગલો કરાવી દીધો છે મસ્ત. ફરી પાછું આપણે અહીંયા ઢાગલો થાય, કારણ કે જેથી કરીને જગ્યા વધારે રોકે નહીં. અને બુલેટ જે આપણે સુકાઈ ગયું હતું એ બુલેટમાં ત્યાં જીસીબી કરે છે, કારણ કે એ થૂમડા નીકળતા નથી એટલા માટે. અને દવા તો નાખવાની થતી નથી, હળગાવી તો જમીનને પોષણ ન મળે અને જમીન બગડી જાય છે. અને આપણે દવા કોઈ દી બાળવાની નાખી નથી, એટલે નાખતા નથી. એટલા માટે થઈને પેલા પાણી નહોતું પાયું એટલે બધું સુકાઈ ગયું ને અત્યારે જીસીબી એ થૂમડા કઢાઈ નાખશે, જેથી કરીને નવું કંઈક આપણે વાવવું છે તો વવાઈ જાય. તો વહેલી સવારમાં કમળા ઉતાણીને દિવસે જો આવું બધું ખેતરના કામ ઘરના કામ હાલે છે. સાણ જો એટલું થપાયણું છે અને હજી આપણે ઘણું સાણ ભેગું કરવાનું છે. અડાયા સાણાને પણ કરવાના છે. અડાયા સાણાનું કામકાજ શરૂ છે, એ ઓલી બાજુ થાય છે, ત્યાં ઓળકી વધારે એટલે એનું સાણ. અને મસ્ત ગૌશાળાનું કામ થઈ ગયું છે. શક્તિ કેમ ઊભી? જીસીબી આવી એટલે હે? શક્તિ આપણી મોડી પડી ગઈ છે, આપણી ઊંઘમાં સારી થઈ રહી છે. પછી આપણા બેનને મજા નથી ગાંડીને, તો આ ડૉક્ટર બોલાવ્યા છે. આપણી હોનું સારી થઈ રહી છે. અને બધા કમેન્ટ કરતા હોય કે લક્ષ્મીને કેમ છે, લક્ષ્મીને કેમ છે, ફોન કરીને કહે છે કે તમે લક્ષ્મી બતાવજો, લક્ષ્મીની તબિયત કેમ છે. તો લક્ષ્મી એકદમ રેડી છે. લક્ષ્મી જો લક્ષ્મીની તબિયત સારી હોય ને તો જ માથું ધરતી હોય. લક્ષ્મી એકદમ રેડી છે. જુઓ કાંઈ વાંધો નથી. જીસીબી આવી એટલે બધી ઊભી થઈ ગઈ ને, કે બધી શાંતિથી બેઠી હતી. અને અહીંયા જો ગોરી પણ આપણી સારી થઈ રહી છે. અહીંયા જો આપણી કંકુ પણ સારી થઈ રહી છે. તો બધી ગાયોમાં શક્તિ મોડી પડી ગઈ છે. અને આપણી ગાંડીને આજે મજા નથી. અને આપણી સરસ્વતી જુઓ મોટી થવા મળી છે. અને હવે આવવાનો છે ચૈતર. અને આ ફાગણ તો અડધો વયો ગયો કાલથી, અડધો રહ્યો એટલે માળા બનવાનું શરૂ થઈ ગયું છે. અને અહીં જો સરસ્વતી ઊભી છે. સરસ્વતી આમાં વધારે વજન નથી પકડતી, પરંતુ મસ્ત દૂધ પી લે છે શાંતિ લઈ, અને બોડી એનું સારું વધે છે. અને હોનું પણ આપણે સારી થઈ રહી છે. ટેન્શન એક ગાંડી આજ મજા નથી એની છે. આપણે ડૉક્ટર બોલાવ્યા છે, જોઈશી હવે શું કહે છે. મતલબમાં ખાંડ નથી ખાતી, નિરણ નથી ખાતી, બાકી ઓલવેઝ બધું રેડી. હાવ આમ ડીમ સુમધામ ઊભી રહી છે. જુઓ કાંઈ તાવ નથી, બધું રેડી જ છે. હવે ડૉક્ટર આવે પછી ખબર પડે કે હું છું એમ. બાકી આપણી ઉમા જુઓ 12 માસ લીલા લેર. કા ઉમા? શક્તિ શું છે? હા લ્યો હાલો. આજે રવિવાર છે ને, એટલે આજે કંકુના ચાંદલા કરવાનું કામકાજ, રોટલી ગોળ બધું દેવાનું કામકાજ જેનીનું ને યશ્વીનું હોય. એટલે એ હજી ઊભ્યું થાય ને પછી કંકુના ચાંદલા કરવા આવશે ગાયોને. તો આ આપણે જે તુલસી નામ રાખ્યું છે, આપણી તુલસી છે. તુલસી વૈયાણા પછી એમ લાગતું હતું કે દોવા દેહે હું થાય, કેટલી કવરાવશે, પણ એકદમ શાંતિથી દોવા દે. મારે આડું રહેવું પડે છે. વાસળો પણ મસ્ત દૂધ પી લે છે. અને તુલસી મસ્ત દૂધે પણ સડી ગઈ છે. અને થોડીક કડક છે દોવામાં, કડક કેવરાવે છે. પણ જેટલું કડક માલ દોવામાં હોય ને, એટલું એને આવ વાસણમાં બીમારી નથી આવતી, કે આવના પ્રોબ્લેમ ઓછા આવે છે. આવના જે રોગ હોય એ ઓછા આવે. એટલે મને એક જોતા કડક છે, પણ આમ એને આવની સારી આસળમાં ઓલવેઝ બધું રેડી, કારણ કે જરાય હોજો ચડવો એવું કાંઈ નથી. પેલવેત્રી છે. છતાં આપણે એનું દૂધ ટૂંક સમયમાં એનું મિલ્કિંગ ને બધું બતાવશું કે કેટલું દૂધ કરે છે આપણે તુલસી, અને કેવી રીતના એનું મિલ્કિંગ કરીશું બધું બતાવશું. ગંગા ગંગા આપણી ગાભણ છે. અને ગંગાને આપણે અહીંયા જ રાખવાની છે, કારણ કે ગંગાને ગયા વખતે છે ને ગંગા તરવા ગઈ હતી. એટલા માટે આમાં એને અહીંયા રાખવાનું કારણ એ છે કે પાછળ જુઓ ઊંચો ભાગ છે ને આગળ નીચો ભાગ છે. એટલે આવી રીતના રહે તો એને તરવાઈ જવાની ક્ષમતા શક્તિ ઓછી રહે, તરવાઈ જવાની ક્ષમતા. એટલે એના પગ આગલા બે નીચા રહેશે, વાહેલા પગ ઊંચા રહેશે એટલા માટે. અને અહીંયા જો આપણી સુરભી શું કરા હે? શું કરા? બસ ને બસ.
તો આ આપણી સુરભી છે. સુરભી જોવે છે કે જીસેબી એ સારું કામ કરી નાખ્યું છે. સુરભી એમ કહે છે ને હજી આપણી જીસેબી જો અહીં શેષ તે જેસેબી જે આપણા થળિયા બધા ઉખેડે છે. બાપા બુલેટ ઘાસ એક જોતા બહુ જ સારામાં સારું, પરંતુ એ જ્યારે ફૂકાઈને જ્યારે કાઢવું હોય ને ત્યારે બહુ આકરું. કેટલા મહિનાથી આ જગ્યામાં આપણે કંઈ વાવ્યું નથી. એનું મેઇન કારણ આ છે. ભલે એક વર્ષ ફેલ જાતું આપણે વાવવામાં, પણ આપણી જગ્યા એ બધી જમીનમાં ખાતર નખાઈ જાય, સારું થઈ જાય ને ફરી પાછો નવો પાક ગાયો માટે આપણે ઉગાડીએ. એટલા માટે ઘાસ સારો જોવો આપણો મસ્ત લીલો સમ ઉગી ગયો છે. હરિયાળી હરિયાળી જેવું વાતાવરણ થઈ ગયું છે. આવવાનો છે ઉનાળો, પણ લીલો છમ તો આપણે વાડી રહી એટલે લીલી છમ જ હોય ઉનાળે પણ. પાણી તો વાગી ગયા છે 10:30 અને આપણે જવાનું છે બહાર. કઈ જગ્યાએ જવાનું છે એ માટે જોડાયેલા રહેજો. અને આપણી મોટી ગાયને ડૉક્ટરને બતાવી દીધું છે. જુઓ ખાંડનું આખું તગારું પડ્યું છે અને ઊભી છે. એટલે આને વચ્ચે એવી ટેવ પડી ગઈ હતી કે આપણે ઘઉંનો લોટ નાખીને તો જ ઊભી રહી, નકર ન ઊભી રહીને એટલો ભાવતો હતો. તો આપણે ઓછો નાખ્યો, પણ 2-3 દિવસ બહાર ગયા એમાં થોડો ખવાઈ ગયો છે વધારે. બાને એમ કે વટકશે એટલે, તો એને લીધે ડાયજેક્શન વિખાઈ ગયું, એને લીધે એ પ્રોબ્લેમ છે. બીજી કાંઈ નથી. ડૉક્ટર આવી ગયા, જોઈ લીધી, બાકી બધું રેડી. બાકી બધી ગાયોને પણ ચેક કરી, બધી રેડી છે, કાંઈ વાંધો નથી. અને પૂર્વા છે, પહેલી વાર પૂર્વા હારે આવે છે. કોણ આવે? હે પૂર્વા નથી આવું ને? નથી આવવું. દાદાને પૂછ. આગળ બેસી જા પપ્પા પાસે. એને વશમાં બેહવું, વશમાં બેહવું. વાહ, હું નહીં આવું. હું ન આવું ને પૂર્વા? હે પૂર્વા મારી વગરની ક્યાંય જાય નહીં કા? ચશ્મા લીધા આમ જોવો શોખીન. પપ્પા કોઈ દી નથી પહેરતા. તો આપણે ઘરેથી એમ કીધું હતું કે ક્યાં જવાનું છે, આપણે ત્યાં જઈને બતાવશું. તો આપણે આવ્યા છીએ આજ વન ભોજન કરવા. જય શ્રી કૃષ્ણ. હાલો બધા જમવા. હિરલબેનની વાડી આવ્યા છે અને જો એને વન ભોજનમાં શું બનાવ્યું છે? પંચકુટી દાળ, રોટલા. અરે સાદું સિમ્પલ પંચકુટી દાળ બનાવી, કાંદા અને સાથે પાપડ અને મસ્ત સાસ. અને હાલો બધા જમવા. જો આવા તડકામાં આવું ભોજન મળતું હોય તો માણસ કેટલા કિલોમીટર સુધી ગાડી આમ બહાર સિટીની બહાર જાય ત્યારે મળે. આપણે ત્યાં નજીક છે એટલે હિરલબેન ને હેરાન કરવા આવ્યા છે. ના ના હેરાન થોડા કરવા આવ્યા. હિરલબેન ને નહીં, હિરલબેન ના મમ્મી ને, કારણ કે મહેનત તો એને કરી હતી. એમ નહીં, તમે દર વખત બનાવી દીધા. લખનભાઈ બનાવી નાખ્યા. એમને દર વખતે તમે બાના કાઢી નાખતા કે આમ ને આમ ને. આ વખતે પાકું નક્કી જ કર્યું હતું કે અમારે ઘરે જ જમાડશું. હું ને બોલી તો કેટલી વખત તમારે ઘરે જ. સાઈડ નો માહોલ તો બતાવો. આવો માહોલમાં બપોરે જમે કોણ? એ વળી ચીકુડીના ઝાડ હેઠે. તો ચાલો બધા જમવા. આપણને મળે ને ઈશ્વરની કૃપાથી. ગૌશાળા હામી હોય, પછી અહીંયા ગ્રીનરી બધી હોય, આ વૃક્ષની નીચે હોય અને પ્રકૃતિના ખોળે. અને આમાં આ વળી ખાવાનું આરે ભાવતું હોય એની કોઈ વાત જ નહીં કરે. અહીંયા તો હિસકો છે બહુ મસ્તી નો. અહીંયા હિસકા ખાવી લે, ખાઈ પીને પછી હાલવાની જરૂર ન પડે. હા જુઓ. તો આપણે ઘણો બધો સમય હિરલબેન ને ત્યાં રોકાણા છે ને એની લીલી હરિયાળી નાઘેર જેવી છે ઊભી વધે એની. આપણે તો કેળાય પણ હારે લઈ લીધા છે, લઈ આવ્યા છે ત્યાંથી. આમ પૂર્વા ક્યાર નહીં કે હા લાલ ગાયનો સમય. મારી કરતા તો પૂર્વા ગાયનો સમય વહેલા થઈ જાય છે કે મમ્મા હાલ લે, મમ્મા હાલ લે. બહુ મજા આવી. ચીકુડી હેઠે વન ભોજન કર્યો, ભલે ને ફરાળે કર્યું ને એમ. પંચકુટી દાળ ખાધી શેઠે. ને આ લોકો જો મમ્મી પપ્પા અહીંયા હિસકો ઈંદોળે હિસકા ખાય છે. એમ પ્રકાશભાઈ ઘણા સમય પછી આપણે મેળા. હા મારે આવું હતું તમારે યારે મેળામાં પણ ભેગું ન થયું. તું બાજુમાં ઊભી રહે તો હું કન્ટેન્ટ ફોટો લઈ. આપણે હિરલબેન ને ત્યાં ગયા હતા તો ત્યાં વાડીએ જઈને આટો મારીને એવા ઘણો સમય રહ્યા આપણે ટાઢે હીડે. અને પછી આપણે ગાયોનો ટાઈમ થયો એટલે ઘરે આવતા રહ્યા છીએ. આપણે તુલસી વેણીને ઘણા દિવસ થયા છે તો આપણે આજે એનું મિલ્કિંગ બતાવશું. અને તુલસીને આપણે નવરાવવાની છે પણ વચમાં ટાઢની સમકી બહુ જ પડી હતી એટલે આપણે નથી નવરાવી. હવે આપણે એને ધૂળેટીના દિવસે નવરાવશું જેથી કરીને એને ધૂળેટી રમાઈ જાય અને નવરાવાઈ જાય. કાં તુલસી? થોડુંક આકરું પડે. હા
પણ હવે શાંત પડી ગઈ. વિયાણી તારે થોડીક ઓલી હતી. હા ગળાને છોટીઓ કેમ કરી નાખ્યો એને આમ વાસરું અરે નેડો વધારે છે એને વાસરું ને છાટવું ને એવું બહુ ગમે. હજી ખાણ કેવું કઈ ખાતી નથી. તાજી વિયાણી ગાય હોય ને એટલે ખાણ ને ઓછું ખાય. તાજી વિયાય ને એટલે એક દિવસ ન લાગે આપણને કે આ નથી ખાતી, ત્યારે તો ખાઈ લે, જે મૂકો એ ખાઈ લે. પણ પછી થોડાક દિવસ એને એવું લાગે કે આપણે જેટલું નીરીએ એટલું પૂરતું ખાય નહીં, ખાણ પૂરું ખાય નહીં, હવાડ લાગ્યો હોય ખબર નહીં. હવાડ લાગે. બધી ગાયો ને એવું ન હોય પણ અમુક ગાયો ને હોય. એમાં જે પેલવેતરી હોય ને એને વધારે લાગે. હોય. તો હવે થોડીક નિરણ ને એવું ખાઈ દે છે. હા પેલા ખાતી નહીં. ગુંદે જો આપણે બધા પાન ખરી ગયા હતા, ફરી પાછો આખો લીલો સેમ નાગેર જેવો થઈ ગયો છે. અને મોર પણ મસ્ત આવ્યા છે. થોડાક મોટા મોર થાય ને પછી મોરની ભાજી બનાવવાની છે. કા મોરની ભાજી બનાવવાની છે ભાઈ. ગુંદાના મોરની ભાજી બનાવીને તો ઘણા લોકો એમ કે મોરની ભાજી ખવાતી છે, પણ અહીંયા તમે આપણે ગામડે આવો ને તો ખબર પડે કે ક્યાં ક્યાં મોરની ભાજી ખવાય. આંબાના મોરની ચટણી કરાય, ગુંદાના મોરની ભાજી કરાય. કારણ કે અહીંયા આપણે નાનપણમાં રહેલા મોટા થયેલા આપણા ગઢિયાએ બનાવેલું હોય એટલે આપણે જોયેલું હોય અને ખાધેલું પણ હોય. શું કેવું? સાચી વાત છે. આપણે આમ શાકભાજી લેવા જાય ને તો ખાલી આપણે કોની ભાજી ઓળખતા હોય, તાંજળીઓ, મેથી અને પાલક. આપણે એને 3 વસ્તુને જ ભાજી સમજતા હોય, પણ ના, એટલી ભાજી નો. ભાજી અનેક પ્રકારની આવે ને ઘણી બધી પ્રકારની. ચોમાસામાં એ બધી પ્રકારની ભાજી ઉગતી હોય છે. શીલની ભાજી હોય છે, તાંજળિયાની હોય છે, મેથીની હોય, પાલકની હોય, પછી લૂણીની હોય. ઘણી બધી પ્રકારની ભાજી. હા ઘણી બધી પ્રકારની. ત્યાં આપણે તો બધી ભાજીની ખબર ન હોય કેટલી પ્રકારની હોય એમ. હા હા જેમ જાણકાર હોય ને બધી ખબર હોય કે આ બધી ભાજી કહેવાય ને એ ત્યાં ઔષધિ રૂપે ખાવામાં આવે. ઔષધિ રૂપે ભાજીના ઘણા ફાયદા હોય. હા જે લૂણીની ભાજી આવે ને એ બહુ મસ્ત ખાટી મીઠી બનતી હોય છે. અને શીલની ભાજી છે ને લીવરના દુખાવા માટે 1 નંબર છે. ને લીવરની પ્રોબ્લેમ હોય ને એને શીલ નામનું જે ખડ આવે ને એની ભાજી 1 નંબર ઔષધિ. જોરદાર હોય. હા તુલસી હજી એને એના ઘરનું થોડુંક યાદ આવતું હોય. થોડીક છાની મની. હા આમ મોન રે, હાવ સાની મની રે. કેવી કડક કેવી છે આપણી તુલસી છે ને એ દોવામાં એકદમ કડક છે. એટલે એક જોતા તો કડક માલ તો બધી કઈ કડક જ આવે જે નવી લાવી ને. હા કડક. સુરભી એ કડક. હા અને એની માં હતી સુરભી એ કડક. હા અને આપણે આ નવી ઓળખી તુલસી આવી તો તુલસી એ કડક. કડક એક જોતા તો કડક હોય સારું. સારું તો ખરું પણ દોવા વાળાને ખબર હોય. જે સુરભીની માં છે ને એ એટલું દૂધ કરતી છતાં એને આ વાસણમાં કોઈ દી ક્યારેય પ્રોબ્લેમ આવતો કઈ પ્રોબ્લેમ ન આવે. કારણ પોષી ગાય હોય ને એમ એને બેક્ટેરિયા વધારે ચડે. હા થાકી ગયા તો તમે દો તો આકરું લાગે તો અમે દો આવ્યા હોય તો અમે તો દોય જ નોકી ને. નકર જેનીના પપ્પા જ્યારે ગાયોનું મિલ્કિંગ દોવા બેઠા હોય ત્યારે એને ગમે એટલી ગાય દોવાની હોય ને તો ખબર ન પડે કેટલી ગાય દોવી, થાકે નહીં. પણ આવી કડક ગાય હોય ને તો જ એને એમ થાય કે કડક કેમ દોવી. કડક એટલે કઈ જીવતી થોડી છે. હા તો તમારે હવે બહાર જાવ હોય તો અમારે વિચાર કરવો પડશે. ના ના વાસુ દોરે છે. અને વાસણું ને એ તારો છે હો તુલસીને. બસ મને શું કહેવા આવે. અત્યારે આપણે વાસરુને થોડુંક જ દૂધ પીવડાવી, કારણ કે અત્યારે દૂધ પછી પાછું દોય અને તરત કલાક પછી અથવા તો તરત એક આખો બોટલ ભરીને દૂધ પાઈ દે. કારણ કે કડક હિસાબ હોવાને લીધે વાસરું લાડ
ઘણી વાર તો દૂધ પીવે ત્યારે એને દૂધે ધરાય કા વાર લાગે. વાર બધાને વિચારો કે પહેલી આ ટોળકી હોય તો એ કેટલું દૂધ કરતી હોય, તો એ દૂધ વધારે કરી શકતી હોય કે ઓછું કરતી હોય. તો પહેલી આ ટોળકી જો સારી હોય ને એનો આ આસળ બધી રીતે અને ચામડીની આસી, તો એ પણ દૂધ સારું કરતી હોય. ના કરે તે અત્યારની બીજદારની જે ઓળખી હોય ને એ સારી જ હોય, દૂધ કરે જ તે 5-6 લીટર દૂધ તો કરે જ. અને પહેલા વેતરા 5-6 લીટર દૂધ એટલે ખૂબ સારું કહેવાય. મને જ વિચાર આવતો હતો જેની પપ્પા જ્યારે લાવ્યા ને ત્યારે હું કહું કે આનું આવ તો હાવ નાનું એવું છે, દૂધ કરશે કે આ કરશે? કારણ કે જેનો આવ બાદલ હોય અને છૂટા આસળ હોય અને આગલા આસળ મોટા હોય એટલે ગાય દૂધ કરે. આ બધો માહિતી જેની પપ્પાને વધારે. શું કેવું? એટલે આપણને ખબર પડી રહે ને હવે તો કેટલા વર્ષ ગાયું રહી છે. હા, ને જે આ ગાય આપણે દૂધ ઉપર ચડી નથી પૂરી, તો ખીરું કહેવાય. આજે 5 દિવસ નિયાણે છે અને 4.5-5 લીટર જેવું દૂધ કરે છે. તો આ ગાય છે ને 7 લીટર દૂધ કરશે. 6 તો પાકું. તો આપણે વાસડાને આપણે ગાયનું દૂધ તો પીવડાવ્યું છે, તોય છતાં એને આટલું દૂધે ન થાય. એટલા માટે થઈને જો એનું દોયેલું એની જે માં છે એનું દૂધ છે આ, તો એ આપણે પીવડાવવાનું છે. તમે એને દૂધ પાવ ને તો તુલસીને બહુ ગમે. તુલસી બહુ ધ્યાન રાખે હો વાસડાનું. શું કરે એમ? હા જો સાટવા મળશે. હા, વાસરુને પણ દૂધ જલમતા હોય તો કુદરતી ભગવાન એવી માયા મોકલે ને દૂધ અલગ અને અતિ પ્રિય હોય. હા, એને દૂધની ખાલી સુગંધ આવે ને તોય વાસરું દોડવા મળે. 20 દિવસ સુધી તો છે ને વાસડું ધાવતા ન શીખે. એટલે એને દૂધ જોવે ભરપૂર માત્રામાં. દૂધ હોય ને તો તે વાસડું કઈ થાય નહીં. એટલા માટે 20 દિવસ સુધી આપણે આવી રીતે દૂધ પાઈ દઈએ ને પછી વાંધો નહીં. જો કે ધાવે છે તો તે પૂરું ધાવી ન શકતો હોય. એટલા માટે તો આપણે હવે વાસડાને તો દૂધ પાઈ જ દીધું છે, તુલસીનું પણ. તુલસીનું દૂધ આપણી વૃંદા પીવે છે. બોલો, આપણી ગાંડી ગાય છે કે મોટી ગાય છે ને એ આને દૂધ પીવા નથી દેતી. એટલે આપણે દૂધ અને રોજ સવાર સાંજ આવી 1 થી 1.5 બોટલ પાઈ દઈએ છીએ. જેથી કરીને ગ્રોથ પણ સારો થાય. અને દૂધ જો કે જરૂરી હોય છે, એટલે આપણે આની માતાને દૂધ નથી પાતી, પણ આપણે પાવું પડશે. પાવું પડે આપણે. જો આપણે એક ગાયનું દૂધ તો છે ને બધા વાસણ પાવું. બધા વાસરું જો એટલે આખી ડોલ હતી એમાં લેવા એટલું વધ્યું છે, એ પાછું ભરીને પાઈ દે વૃંદાને. વૃંદા દૂધ હોય તો પી. હા, કેટલું ગમે. જો પૂછડી પટપટાવા મળી. લે ધીમે 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 મને ભાળી દે ને આમ આવતો ને એટલે બેઠી તરત ઊભી થઈને રગે. હા, એ હવે છે ને આપણી ગાંડી ગાય નથી ઓળખતી. હા, આપણને ઓળખે, આપણને ભાળે ને એટલે તરત આપણે સામું જોવે, બોલાવે કે મને દૂધ પીવડાવો એમ. જેની અશ્વિન ભાળે ને તોય એમ કરે. હો, ને આ સાડીમાંથી મોઢું અંદર કરે કે મને દૂધ પીવડાવે એમ. બોલવાને 1 બોટલ દૂધ 160 બોલે તો વાર હું લે. હા, સરસ. 2.5 લીટરની બોટલ છે આખી. 2.5 લીટર એટલે 5 શેર દૂધ છું. હા,